નમસ્કાર ખેડૂત મિત્રો, મારી ચેનલ ખેડૂતની ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મારું નામ કોઠારિયા નારાયણભાઈ દીપસિંગભાઈ, ગામ કરમડ, હાલ બોટાદ। આજે આપણે વાત કરવાની છે રીંગણી। તો આ રીંગણીમાં ફળાનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં હતું। હવે 2-3 રાઉન્ડ ઉપરા ઉપર એક સીમોડીનો માર્યો, પછી એક કાળો ઘોડો તાકાતનો માર્યો। હવે જોઈ આમાં કેવો ખડો રહ્યો છે, ખૂબ ખડો હતો। ફ્લાવરિંગની કોઈ દવા છાંટી નથી। અમુક વિસ્તારમાં છાંટે છે માણસો, પણ આપણે નથી છાંટી। કેવો ખડો છે આપણે જોઈએ, આમાં કેવો ખડો છે। રીંગણું પણ ત્યારે હાવ ઓછું છે જ નહીં, એવું કહેવું હોય તો આમ હાવ ઓછું છે। રીંગણી જુઓ તો આમ સાચી હમાણી થઈ જાય। જો 2-3 રાઉન્ડ માર્યા એટલે લગભગ જો રીંગણું તો સારું લાગે। હળો છે નહીં, પછી કોઈ જગ્યાએ હોય તો રીંગણા નાના નાના નકર તો એક રીંગણાને ડક માર્યો હતો, જો લાગતા નથી। જો વેરાયટીમાં થોડો ફેર પડી ગયો। આપણે આમાં સડાયું સલ્ફર 80% સડાયું। ત્રણ વીઘામાં 3 કિલો સડાયું, વીઘે કિલો સડાવવું પડે। જો એક પણ હળાનો ડાઘ છે નહીં। જો ફ્લાવરિંગ પણ સરસ મજાનું છે। આજ થઈ 16 તારીખ, કાલે છે 17 તારીખ, કાલની આગાહી છે ફૂલ। આ ધીમો ધીમો રાતે વરસાદ આવેલો છે। રીંગણી તો હજુ નરવી છે, કાલ થાય ખરું। સાચી હવાણી છે। ફૂલખોદના રાઉન્ડમાં આમાં 7 મણ ચડ્યા હતા, આખે લગભગ એટલા ચડે। તો વરસાદ પહેલા તો આમાં 50 મણ ઉતરતા। 3 વીઘામાંથી 50, એક વખત 50 મણ ઉતાર્યા, એક વખત 60 મણ ઉતાર્યા। અસ્તુ, જય જવાન જય કિસાન।